શબ્દ પદ પ્રયોગ પરમ અતઃ સૃષ્ટિ ભેદાત ન આધિક્યમ. આ ધ્વનિ અને વર્ણ બે શબ્દના અંદર પદ પ્રયોગ પરમ એ શબ્દની અંદર બે આવી જાય છે. અતઃ સૃષ્ટિ ભેદાત વર્ણ જે છે એ પ્રપંચ નામ સૃષ્ટિનો હોવાથી આધિક્ય થતું નથી. નનુ પદાનામ કથમ નિત્યતા. પદો બધા શબ્દો જે છે એ બધા નિત્ય કેવી રીતે? પ્રકૃતિ પ્રત્યે વિભાગ નિરૂપિતત્વાદ ઇતિ આશંક્ય. પ્રકૃતિને પ્રત્યેના વિભાગથી જે નિરૂપણ થતું હોય તો એને તમે નિત્ય કેવી રીતે કહી શકો? તો કહે છે જ્ઞાનાર્થમ એવ વિભાગમ કલ્પયિત્વા નિરૂપિતા. જ્ઞાન કરાવવા માટે, પદોનું જ્ઞાન કરાવવા માટે એમાં વિભાગ આ રીતે કલ્પિત કરીને નિરૂપણ કર્યું છે, વિભાગ પાડીને નિરૂપણ કર્યું છે. ન તો તયો વિભાગો વસ્તુતઃ. સમજાવવા માટે વિભાગ છે, વસ્તુતઃ એમાં કોઈ વિભાગ નથી. સમજાવવા માટે છે, પણ વસ્તુતઃ તો એ નિત્ય છે. શબ્દ વાક્ય વગેરે નિત્ય છે. લૌકિક વાક્યનામ લય પ્રકારમ આહ. હવે લૌકિક વાક્યનો લય કેવી રીતે થાય છે? સંસ્કાર માત્ર વિલયાદ ઇતિ. સંસ્કાર માત્ર વિલયાદ અથવા તદ વિલીનતા. તદ અભાવાદ વાસુદેવે તત્શબ્દેશુ ન લીનતા. અશ્વદાદિ મુખેનાપી ક્રીડાર્થમ સર્વતો હરિ શબ્દભેદમ વિતનુતે રૂપેશુ એવ વિનિશ્ચય. સંસ્કાર જે રહે જ્યાં સુધી એ શબ્દના સંસ્કાર, જે લૌકિક વાક્યનો જે સંસ્કાર મગજમાં રહે ત્યાં સુધી વાક્ય સ્થિત થયું. એ સંસ્કાર ભૂલી જાય અને સમજી લેવું કે એ લય થઈ ગયું. સંસ્કાર માત્ર વિલયાત અથવા તદ વિલીનતા, એને વિલીનતા માની લેવામાં આવે. તદ અભાવાદ વાસુદેવે તત્શબ્દેશુ ન લીનતા. વાસુદેવે તત્શબ્દેશુ, ભગવાનના જે વચનો જે છે એ તો નિત્ય જ રહે છે, ક્યારેય વિલીન થતા જ નથી. લૌકિક વાક્ય તો જે સંસ્કાર માત્રથી વિલીન થઈ જાય, પણ ભગવદ વાક્યો જે છે એની ક્યારેય લીનતા થતી જ નથી, તો નિત્ય બન્યા જ રહે છે. એટલે વેદ આદિ વાક્યો, ભગવદ વાક્યો જે છે તે અશ્વદાદિ મુખેના આપી ક્રીડાર્થમ સર્વતો હરે. વસ્તુતઃ તો આપણે લૌકિક વાક્ય પણ ભગવાનની ક્રીડા જ છે, નામ ક્રીડા જ છે. આપણા મુખમાંથી જે ભગવાન વાક્ય નીકળાવે છે એ પણ હકીકતમાં જુઓ, તત્વદ્રષ્ટિથી જુઓ તો ભગવાન જ એક નામરૂપથી આપણા મુખમાંથી પણ એ જ નીકળી રહ્યા છે. પણ વ્યવહાર આપણે એમ કરી ન શકીએ, કારણ કે પછી તો ગાળો પણ ભગવાન થઈ જાય. પણ તમને જ્ઞાન થઈ ગયું તો ગાળ પણ ભગવાન છે, ખરાબ વચન પણ ભગવાન છે. કારણ કે મુખમાંથી એ જ ક્રીડા કરવા માટે એ રૂપ ધારણ કરીને પ્રકટ થઈ રહ્યા છે. પણ એ જ્ઞાન દ્રષ્ટિથી, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં તો પછી કોઈ ગાળ દેશે એમ કહે હું તો ભગવાનનું નામ લઉં છું, એમ ના થઈ શકે. પણ વ્યવહારની વાત છે. પણ જો જ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવે તો ભગવાન જ ક્રીડા કરી રહ્યા છે. મહાપ્રભુજી કહે છે અસ્મદાદિ મુખેન, આપણા મુખમાંથી જે પણ નીકળે છે ને એ ભગવાન નામરૂપથી એ જ પ્રકટ થઈ રહ્યા છે. એટલે એ પણ ભગવાન જ્ઞાન દ્રષ્ટિથી જુઓ તો એ પણ ભગવાન જ છે. શબ્દ ભેદમ વિતનુતે રૂપેશુ એવ વિનિશ્ચય. આ શબ્દના ભેદથી અલગ વિતનુતે, અલગ અલગ પ્રકારના શબ્દોથી ભગવાન જ ક્રીડા કરી રહ્યો છે. રૂપેશુ એવ, જેમ રૂપ અનેક પ્રકારના રૂપ ધારણ કરીને લીલા કરી રહ્યો છે. રૂપ નામ વિભેદેન, અનેક રૂપ ધારણ કર્યા છે. હકીકતમાં આપણે પણ એક ભગવાનના રૂપ છે. પશુ પક્ષી એ પણ ભગવાનનું રૂપ છે, જંતુ પણ ભગવાનનું રૂપ છે, જળ પણ ભગવાનનું રૂપ છે, જીવ જંતુ બધા જ ભગવાનના રૂપ છે. કેટલા ભગવાનના રૂપ છે! એવી રીતે નામ સૃષ્ટિમાં દરેક વાક્ય, દરેક પદ, દરેક વર્ણ એ ભગવાનનું એક એક રૂપ છે. અનંત માત્ર ત્યાં ભગવાન જ ક્રીડા કરી રહ્યો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોજતા. એ જ ક્રીડા કરી રહ્યો છે, બીજું કંઈ નથી. ભગવાન સિવાય બીજું કંઈ નથી. ગીતાજીમાં કહે છે વાસુદેવ સર્વમ ઇતિ સ્વમહાત્મા સુદુર્લભ. બધું વાસુદેવ રૂપ જાણે તો બહુ દુર્લભ છે. એટલે બધું વાસુદેવ છે. લૌકિક કાર્ય, લૌકિક ક્રિયા એ પણ ભગવદ રૂપ છે. એટલે દરેક રૂપ, દરેક નામ, દરેક ક્રિયા એ બધું જ ભગવદ રૂપ જ છે. એટલે બ્રહ્મ ને બ્રહ્મ જ છે, સર્વાત્મક એ જ થઈ રહ્યું છે. વેદના વાક્ય તો આપણે કહીએ છીએ ભગવાનના કરેલા છે, પણ સર્વમ વાક્યમ ભગવદ કર્તુકમ એવા. બધા જ વાક્ય ભગવદ કર્તુક જ છે. એ વસ્તુતઃ જોવામાં આવે તો બધું ભગવદ કર્તુક છે.
બધી જ એની ક્રીડા છે વસ્તુતઃ. પણ જ્યાં સુધી એ ક્રીડાનો અનુભવ ન કરી શકતા હોય ત્યાં સુધી આપણે વૈદિક વાક્યને નિત્ય માનીએ અને લૌકિક વાક્યને આપણે વ્યવહાર પૂરતા પ્રમાણ અપ્રમાણ માની શકીએ. કાલનો ક્લાસ કોઈ જોયો હોય તો કાલે આ વિષય સામુદાય ચર્ચા કરીએ છીએ કે ભગવાનની જે આ લીલા ચાલી રહી છે એને સમજવા માટે આપણી પાસે કોઈ ઇન્દ્રિય નથી. ભગવાનની લીલાને તમે માણી શકો એને માટે આપણે વિષયોને માણવા માટે આપણી ઇન્દ્રિયો છે. આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરે ક્યાંક ક્યાંક લૌકિક વિષયોનું ચિંતન કરી શકે, પણ લીલા માટે કોઈ ઉપકરણ નથી. કાલનો ક્લાસનો વિષય આ હતો. હા, બુધવારનો ક્લાસ. નહીં, આપણે માઇક બાજુ મૂકવું યાર વધારે. કાલના ક્લાસનો આપણો હે હે તો કહી દઉં ચાલો એ વિષય. એ કાલે આપણે જે ચર્ચા આ જ હતી કે આપણે બધી જ ભગવાનની રૂપ, નામ, કર્મ બધું જ ભગવદ રૂપ છે આ સૃષ્ટિમાં. કે આપણે આમાં જોઈ રહ્યા છીએ કે દરેક રૂપ પ્રકટ થયા છે ભગવાનના એ બ્રહ્મરૂપ છે. દરેક નામ, એ નામ સૃષ્ટિ પણ જે છે આખી એ પણ ભગવદ રૂપ છે. અને જેટલા પણ ક્રિયા એ પણ ભગવદ રૂપ છે. જે કાંઈ ક્રિયા થઈ રહી છે એ પણ ભગવદ રૂપ છે. સારી ખરાબ બધી. એમાં સારા ખરાબનો ભેદ નથી. વ્યવહારમાં ભેદ છે. બ્રહ્મ દ્રષ્ટિથી સારા ખરાબનો ભેદ કોઈ નથી. બ્રહ્મ દ્રષ્ટિથી કાંઈ ભેદ નથી. તો સર્વનામ, સર્વરૂપ અને સર્વ ક્રિયા એ બ્રહ્માત્મક છે. પણ આપણી જે આ દેહ જે છે એની જે ઇન્દ્રિયો જે છે એ લૌકિક સુખ દુઃખનો અનુભવ કરી શકે, લૌકિક વિષયોનો અનુભવ કરી શકે, આપણું મન વગેરે અંતઃકરણ લૌકિક સુખ દુઃખનો અનુભવ કરી શકે. પણ ભગવદ લીલાનો અનુભવ કરવા માટે આપણી પાસે એકે ઉપકરણ નથી કે આપણે ભગવાનની લીલાનો અનુભવ કરી શકીએ. આ લીલા ચાલી રહી છે, આપણને ગમે એટલું કહો ને આપણને લીલા ન દેખાય ન જ દેખાય. આપણે તો ખટપટ જ દેખાય. આપણે ગમે એટલું મનને મનાવો કે લીલા છે, કારણ કે આપણી કોઈ ઇન્દ્રિય એવી નથી કે જે કે આપણું અંતઃકરણ એવું નથી કે લીલાને માણી શકતું હોય, ડાયરેક્ટ લીલા સાથે એ ઇન્ટરેક્શન કરી શકે એવું આપણું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત પણ નથી આપણી કોઈ ઇન્દ્રિય. એટલે આપણને લીલા હોવા છતાં પણ લીલા નહીં દેખાય. બાકી બધું દેખાય પણ લીલા ન દેખાય. ભલે મહાપ્રભુજી કે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજેત. મહાપ્રભુજી કહે છે કે જે કાંઈ પણ થાય છે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજેત. આ બધું થાય છે ભગવાનની લીલા જ છે, પણ બધું જ લીલા છે છતાં લીલા દેખાતી નથી. એ આપણો ખ્યાતિવાદ છે, આપણો ખ્યાતિ વિવેક. ખ્યાતિ વિવેક ભ્રમ છે. લીલા છે પણ લીલા દેખાતી નથી એટલે એ આપણો ભ્રમ છે. આપણે ભ્રમિત થઈ રહ્યા છીએ લીલા ન દેખાવાને કારણે. લીલાનું જે સાચું સ્વરૂપ દેખાતું નથી, એના ઉપર જે ભ્રમિત સ્વરૂપ જે છે, આપણને વ્યામોહિત કરનારું જે સ્વરૂપ જે છે માયાની, એ જ આપણને દેખાય છે. એટલે આપણે આપણો ખ્યાતિ વિવેક જે ચાલે છે એનો વિષય પણ આ છે કે લીલા સિવાયનું બધું દેખાય છે પણ છે લીલા. બ્રહ્મ સિવાય કાંઈ નથી પણ બ્રહ્મ જ દેખાતો નથી. કારણ કે આપણી કોઈ ઇન્દ્રિય એવી નથી જે બ્રહ્મને પામી શકે. આપણે બ્રહ્મ સિવાય બધું દેખાય છે પણ બ્રહ્મ જ દેખાતો નથી. છે બધું બ્રહ્મ, આપણે પણ બ્રહ્મ, આ બધા બ્રહ્મ જ છે. પણ બ્રહ્મ જે છે એ દેખાતો નથી. એવી આપણી માટે કોઈ ઇન્દ્રિય નથી કે કોઈ આપણું અંતઃકરણ નથી કે જે આનો અનુભવ કરી શકે. હવે આપણને લીલાને માણતા શીખવું છે તો મહાપ્રભુજીએ ઇન્દ્રિયો આપણને ઊભી કરીને આપી છે, ઉપકરણો. ઇન્દ્રિયો નથી તો ઉપકરણ આપ્યું, કરણ નથી તો ઉપકરણ. જેમ દેખાતું ન હોય ઇન્દ્રિય કામ ના કરે, ચશ્મા લગાવી. ચશ્મા ઉપકરણ છે કે દેખાતું નથી શું કરવું, ઉપકરણ લગાડી. ઉપનેત્રમ, ઉપનેત્રમ. તો ઉપકરણ, કરણ નથી તો ઉપકરણ લગાડીને પણ ચાલો ઉપયોગ થઈ શકતો. તો મહાપ્રભુજીએ કરણ તો ન બનાવી શકે પણ ઉપકરણો બનાવ્યા કે તમે લીલા થઈ રહી છે એ લીલાને તમે માણી શકો. એના ઉપકરણો ક્યાં? શરણાગતિ, સમર્પણ, સેવા. શરણાગતિનું એક ઉપકરણ વચ્ચે તમે ધારણ કરો. શરણાગતિને ધારણ કરી લ્યો ઉપકરણ. ચશ્મા ન હોય, આપણે આંખ ન કામ કરતી, ચશ્મા પહેરી લ્યો. શરણાગતિનું ચશ્મા પહેરીને તમે જુઓ, હવે તમે ક્યાંક લીલા જોઈ શકશો.
કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજે ચાહતા કરી. તમે મનમાં ઠસાવેલું છે ને ઉપકરણ રાખો કે જે કાંઈ પણ થઈ રહ્યું છે ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. તો હવે તમને લીલાનો થોડોસો કાંઈક અનુભવ ધીરે ધીરે આને બહુ દ્રઢ કરશો શરણાગતિને તો લીલા તમને અનુભવમાં આવશે. એટલે મહાપ્રભુજી આ કાલે શ્યામુદા એ સમજાયું કે ભાઈ એવી કોઈ ઇન્દ્રિય નથી, કોઈ અંતઃકરણ નથી, પણ ઉપકરણ એવા ઊભા કર્યા મહાપ્રભુજીએ કે તમે હવે એનાથી જુઓ, શરણાગતિની દ્રષ્ટિથી જુઓ તમે કે ભગવદ ઈચ્છા વિના તો કાંઈ થઈ શકે નહીં. તો જે કાંઈ થઈ છે એમાં કંઈક ભગવાનની ઈચ્છા છે કે એની ઈચ્છા વિના તો પાંદડું હલતું નથી, એની ઈચ્છા વિના નથી હલતું. તો હવે એ ઉપકરણથી તમે જોશો ને તો તમે ધીરે ધીરે ભગવાનની લીલાને માણતા થઈ જશો. એમ આ વ્યવસ્થિત આનો ઉપયોગ કરશું તો લીલાને આપણે માણતા થઈ જશું. બીજું આપ્યું આપણને સમર્પણ, વિવેક ધૈર્યનું ઉપકરણ છે, વિવેક ધૈર્ય આશ્રયનું એ શરણાગતિમાં નીચે છાતા કરી છે. તે હવે તો વારંવાર એને રિપીટેડલી આવર્તન કરો, જે કાંઈ થાય છે ભગવાનની ઈચ્છા છે, હું શરણાગત છું એટલે મારે ઈચ્છા માનવી જ જોઈએ. એમ શરણાગતિના ઉપકરણથી તમે હવે જોશો તો તમે ધીરે ધીરે તમને હવે બધું જ ભગવદ ઈચ્છાથી થાય છે. કરતાં કરતાં ઈચ્છાથી થાય છે એનો મતલબ કે લીલા થઈ ગઈ ને, એની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે એનો મતલબ કે હવે જે કાંઈ થઈ રહ્યું છે એની કંઈક લીલા છે. આ એની કંઈક લીલા છે. તો ધીરે તમે લીલાને માની શકો એવું ઉપકરણ આવી ગયું તમારા હાથમાં શરણાગતિના દ્વારા. હા, પછી આવે સમર્પણ. સમર્પણ એટલે કે હું તો પ્રભુને સમર્પિત છું, હું એને જે કરવું હોય તે કરે, હું તો એને સમર્પિત છું. તો જે કાંઈ પણ કરશે મારે સ્વીકાર્ય છે. એ સમર્પણનો ભાવ છે આપણો. કે પ્રભુ જે કાંઈ કરી રહ્યા છે બસ એ મારે સ્વીકારવું જોઈએ, કારણ કે હું એને સમર્પિત છું, એના માટે જ છું. તો હવે જે કરી રહ્યા છે એ જ કરી રહ્યા છે, કરતા બીજો કોઈ નથી. તો સમર્પણ એટલે હું એને સમર્પિત છું, હું એના આધીન છું, સમર્પિત છું, એના માટે જ છું. મારું જે કંઈ પણ છે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એ પણ પ્રભુ માટે જ છે. હવે જે પ્રભુ કરતા હશે એ મારા માટે હિત હશે, કારણ કે હું એને સમર્પિત છું. સર્વમ સમર્પિતમ ભક્ત્યા. તો એ સમર્પણનું ઉપકરણથી હવે તમે એવું કરવા માંડશો તો જે કાંઈ થશે એમાં પ્રભુ તમે ભગવાનને જે સમર્પિત છો તો હવે તમને આ ભગવદ લીલાનો ધીરે ધીરે અનુભવ થશે કે આ બધું પ્રભુને સમર્પિત હોવાથી બધું જ પ્રભુ જ કરી રહ્યા છે. તો એની લીલા થઈ ગઈ ને. એટલે રોજ કરતાં કરતાં ક્યારેક તો થશે ને, રોજ એનો શાંતિથી વિચાર કરશું જ થશે કે આ ઉપકરણ છે એવું માનીને એ દ્રષ્ટિથી જોશો તો ધીરે ધીરે. જો પહેલી વસ્તુ એ છે, પહેલી વસ્તુ એ છે કે આપણે આપણા ઠાકોરજીને જો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બિરાજે જ છે એવું માનતા હોઈએ તો હવે તો એ બધો કરતા એ જ. મૂર્તિ જો હોય તો વાત અલગ છે, ખાલી મૂર્તિ નથી પણ સાક્ષાત આપણો ભાવ એ છે કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પોતે જ કૃષ્ણ સારસ્વત કલ્પીય ભગવાન પોતે જ છે. એ જો તમારી દ્રઢતા છે તો તમે ધીરે ધીરે એ લીલાને પણ તો એ મેઇન વસ્તુ એ પકડાવવાની જરૂર છે કે આપણે સેવા કરી રહ્યા છીએ, ખાલી મૂર્તિની કોઈ ક્રિયા નથી કરી રહ્યા, પણ મૂળ તો કંઈક ભગવદ લીલા થઈ રહી છે એને માણવા માટે આપણે સેવા કરી રહ્યા છીએ. કોઈક લીલા થઈ રહી છે, એ સાચો છે તો જે કરે છે એ લીલા છે, બાકી ખોટા જ હોય તો પછી કંઈ વાંધો નહીં. મૂર્તિ જોઈએ તો કાંઈ લીલા કંઈ તો તમારી લીલા છે, તો મૂર્તિ હોય તો તમારી લીલા, તો સાચો હોય તો એ લીલા કરનારો છે, બાકી તો આપણી લીલા છે. જો મૂર્તિ હોય તો પછી આપણે આ બધું કરીએ છીએ, પાકી મેન ને કાચી મેન ને મરજાદ ને અનસકરીન સખરીન દૂધઘર ને ખાસાન છે, એ આપણી બધી લીલા છે. કારણ કે એમાં પ્રભુ ગૌણ છે, ભગવાનને તો કંઈ મહત્વ જ નથી. આ પાકી મેન ને કાચી મેન ને અપ્રસ ને આચાર ને રાગ ભોગ ને શૃંગાર એ તો પછી ભગવાન સિવાયની બધી બાબતો છે, તો એ આપણી બધી લીલા છે. આ તો પણ તો તમે સમર્પિત થઈને જો સેવા કરતા હો ઠાકોરજીની તો બધી લીલાનો ધીરે ધીરે અનુભવ થવો જોઈએ કે બધી જ ભગવદ લીલા રૂપ છે. શું ભાઈ બધોય વાંક બાળકોનો નથી હો, પરસ્પર છે, પરસ્પર ભાગીદારીથી થયું છે આ બધું કામ. આમ બધી લીલા જોઈએ તો આમ કેમ નહીં જોઈએ કે આ જે બધા કરે છે એ ભગવાનની લીલા છે, જેને જેવું ભગવાન કરાવે છે એવું જ કરવાના છે. એ તો સાચી વાત છે, લીલા છે, એનો દોષ આપણે જોવાની જરૂર નથી, પણ એને ભગવાન એવું જ કરાવે. નહીં હવે જો એ જે કરે આપણે એ જ કરવાનું, પણ એ ભગવાનની લીલા તો છે જ છે જ, એમાં તો આપણે સ્વીકારીએ છીએ. કોઈ દ્રષ્ટિ આવે બધે, બાકી ના આવે કોઈ દી ના, કારણ કે એમાં જો આપણે દોષ જોઈએ તો લીલા આપણે કોઈ દી ભગવાન નહીં દોષ જોવામાં વાંધો નથી, દોષ તો બરોબર છે, દોષ જોવામાં વાંધો નથી, પણ વસ્તુ તો સમજી લેવાની જરૂર છે કે ભગવદ લીલા છે. દોષ જોવા અને એનો વિરોધ કરવો એ પણ ભગવદ લીલા જ છે. એમાં પછી ભગવદ લીલા નથી એવું નથી, કારણ કે વ્યવહાર કેમ ચાલશે? ખોટી વસ્તુ સ્વીકારી લેશું બધું ભગવદ લીલા છે એમ કહેશું તો વ્યવહાર નહીં ચાલે.
એ તમારો આનંદનો અનુભવ કરી શકાય બધી રીતે, પણ એ વ્યવહાર ચલાવવા માટે તો પાછું વ્યવહાર ચલાવ આપણે એનું અનુકરણ નથી કરવું. બાકી જે હા, એ લીલા તો એ લીલા છે, અને આપણે લીલા ભાવથી વિરોધ કરવો જોઈએ, લીલા ભાવથી વિરોધ કરવો જોઈએ, એને દ્વેષપૂર્વક નહીં, એને મારી નાખવા માટે નહીં, કાપી નાખવા માટે નહીં, પણ લીલા છે થઈ રહી છે તો ભગવાન આપણા પણ પ્રેરક થયા છે, તો આપણે પણ કંઈક લીલાનો પાર્ટ બની અને આપણને વિરોધ કરવાનું કામ સોંપ્યું છે, આપણે વિરોધ કરવો જોઈએ, પણ લીલા ભાવથી કરવો જોઈએ, દ્વેષ ભાવથી નહીં, એને મારી નાખવા કાપી નાખવા માટે નહીં. ઘણા મને શિબિરમાં કહે છે કે ખૂબ ભરી ભરીને બોલજો. મેં કીધું એના માટે હું શિબિર નથી કરતો, કોઈને ગાળો દેવા માટે ભરી ભરીને બોલવા માટે હું શિબિર નથી કરતો. વિષય આવશે, ટોન આવશે તો બધું થઈ જશે, ભગવદ ઈચ્છાથી થશે. એ તો એ ટોપિક આવશે, પણ તમે એમ કહો કે હું શિબિર આના માટે નથી કરતો, કે મારવા કાપવા માટે શિબિર નથી કરતો. ઘણા મને પહેલેથી કહે કે આમ ખૂબ દેજો આમ. મેં કીધું એના માટે શિબિર નથી. એ ટોપિક આવશે એ થઈ જશે, એમાં ના નથી, કાપાકાપી થશે, પણ અમે સિદ્ધાંત બોલીએ છીએ, કાપાકાપીની વાત નથી કરતા. એ વચ્ચે એના આનુષંગિક કંઈક બોલવું પડશે તો બોલવું જોઈએ, પણ એનો ભાર ન રાખવો જોઈએ કે આ લોકો કેમ જીવે છે ને જીવવા જ ન દો. અરે ભાઈ, જીવે ભલે જીવે, આપણે વિરોધ કરીને પણ લીલા ભાવથી વિરોધ કરવો જોઈએ કે ભગવાનની લીલા છે, આ ખોટું છે, આ સાચું છે, આપણે કહેવું છે, એ પણ લીલાનો પાર્ટ છે. પણ એને ભલે જીવે આનંદથી, સર્વે સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા, એ ન જીવે એવું નથી કહેતા, પણ આપણે વિરોધ કરવો જોઈએ, સાચું બતાવવું જોઈએ. આપણે શું કામ સોંપ્યું છે, સાચું બતાવો તો સાચું બતાવવું, ખોટું વિરોધ કરો તો ખોટું વિરોધ કરો, પણ એ પાર્ટ પાછું લીલાનો છે, એટલે કોઈ દોષ કોઈનામાં નથી હકીકતમાં. વ્યક્તિનો છે નહીં, વ્યક્તિમાં દેખાવો હોય તો એ તો સૈદ્ધાંતિક વાત છે ને. જો સુરતની અંદર એક ભગવતી મને સમજાવવા આવ્યા હતા સુરતમાં, કે આપ આવીને આ બધું આ કરો છો, કોઈ બાળકો તો બોલતા નથી ને આપ આવીને આમ કહો છો કે આ ખોટું છે ને આ ખોટું છે ને મર્યાદી ખોટા ને હવેલી ખોટી ને બાળકો ખોટા ને ફલાણું ખોટું. તો મને કે મહાપ્રભુજીએ તો કોઈ ક્યાંય કોઈનો વિરોધ કર્યો નથી, અને આપ આવું કહો છો તો એ ભગવાનની ઈચ્છા હશે તો જ બધા આવું કરતા હશે ને. હવેલી, મંદિર, મર્યાદી બધું એની ભગવાનની ઈચ્છા હશે તો જ કરતા હશે ને. મેં કીધું એ સાચી, એ તો સ્પષ્ટ હું માનું છું કે ભગવાનની ઈચ્છા હશે ત્યારે જ થતું હશે, પણ ભગવાનની ઈચ્છા છે એટલે જ હું અહીંયા આવું છું ને એટલે જ હું બોલું છું, એ ભગવદ ઈચ્છા છે. તો મેં આને તમે ભગવદ ઈચ્છા નહીં માનો, હવે ભગવદ ઈચ્છા નથી, બધું ભગવાનની ઈચ્છા જ થાય છે, એ મારો સિદ્ધાંત છે. મારું અહીં આવવું, આ વસ્તુનો વિરોધ કરવો, એ પણ ભગવદ ઈચ્છાનો જ કોઈ પાર્ટ છે, નહીં તો હું આવી જ ન શકું અહીંયા. એક્સિડન્ટ થઈ જાય, હાર્ટ ફેલ થઈ જાય, મોઢું બંધ થઈ જાય, પેરાલિસિસ થઈ જાય, તો બોલતા બોલતા પેરાલિસિસ થઈ જાય, બોલી જ ન શકું. તો ભગવાનની ઈચ્છા હશે એટલે હું બોલું છું. પછી હજી સુધી મને સમજાવવા નથી આવ્યા, એકવાર આવ્યા સમજાવવા, એકવાર સમજાવવા આવ્યા, બાકી સાચી વાત છે, એ પણ ભગવાનની ઈચ્છાથી જ કરે છે. ખરાબ કામ કોઈ કરે છે તો ભગવાનની ઈચ્છાથી કરે, એમાં હું માનું છું. ખરાબ કામ એની ઈચ્છા જ થાય છે, લીલામાં તો બધું જ છે, પણ એ ખરાબ કામને રોકવાની બુદ્ધિ પણ એ જ આપી રહ્યો છે કે આ ખોટું ના સાચું તો તમે બોલો હો, એ પણ બુદ્ધિનો પ્રેરક તો એ જ છે. એટલે આ મારું આવવું, જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ત્યાં સુધી આવીશ, પ્રભુની ઈચ્છા નહીં થાય બંધ થઈ જશે સુરતમાં આવવાનું. એટલે લગભગ 15-16 વર્ષ થવા આવ્યા, 14-15 વર્ષ. હજી ભગવાનની ઈચ્છા ચાલુ છે કે આવો ને બોલો તો બોલીએ છીએ. ભગવાન જ્યારે કહે છે કે હવે ન બોલો તો નહીં બોલે. એટલે એ ભગવતી મને 3-4 વર્ષ થયા ત્યારે સમજાવ્યા કે આવું તો બહુ આમ વિઘટન થઈ જાય ને આમાં તો આમ થઈ જાય ને. મહાપ્રભુજી તો ક્યાં કોઈનું ખરાબ બોલ્યું છે. મેં કીધું મહાપ્રભુજી બોલ્યું છે તમને સમજાતું નથી, બહુ બોલ્યું છે, પણ સંસ્કૃતમાં છે ને એટલે સમજાતું નથી. સંસ્કૃતમાં ગાળ દો તો સારી લાગે, અહો પંડિત પુત્ર. સંસ્કૃતમાં કહે ઓહો પંડિત પુત્ર, તો એમ લાગે મને પંડિત કીધો, અરે મૂરખ કીધો. ગાળ, સંસ્કૃતની ગાળમાં પંડિત પુત્ર એ ગાળ છે કે આ પંડિત નથી પણ પંડિતનો પુત્ર માત્ર છે, એટલે બુદ્ધિ વગરનો છે. અહો પંડિત પુત્ર આગચ્છતુ, હા તો ઉપવિશતુ, એટલે હું કે હો આ પંડિત કીધા હશે, અરે પંડિત પુત્ર કીધા છે. વૈષ્ણવ પુત્ર ગાળ થઈ જાય, વૈષ્ણવ છે, વૈષ્ણવ પુત્ર ગાળ છે. સંસ્કૃતમાં વૈષ્ણવ પુત્ર કહેવું એટલે કે આમાં વૈષ્ણવતાના કોઈ ધર્મ નથી, ખાલી અને બાપ વૈષ્ણવ હતા એટલે વૈષ્ણવનો પુત્ર માત્ર છે. પંડિત એના પિતા હતા તો પુત્ર છે. સંસ્કૃતમાં ગાળ દે તો તમને સમજાય નહીં, સારી લાગે કદાચ, પણ સંસ્કૃત ભાષા નથી ખબર પડતી એટલે મહાપ્રભુજીની વાત તમને સમજાતી નથી. મહાપ્રભુજીએ તો ઘણું બધું કીધું છે, એમાં ગુસાઈજીએ તો ભરી ભરીને નિસર્ગ પુતયા કેવલાન ધન તમોગા, હા તમને સમજાય નહીં, તમે એમ લાગે ગુસાઈજી તો આવું થોડું બોલે, પણ ગુસાઈજી શું બોલ્યા છે. ગુસાઈજી એમ કહે છે નિસર્ગ તિદર્શન રીપુતયા કેવલા રાક્ષસો છે, સહજ રાક્ષસો આસુરી છે કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ બોલી રહ્યા છે, સહજ રાક્ષસો છે. અને કેવલાન ધન તમોગા, અંધતમમાં છેલ્લામાં છેલ્લું નરક હોય કે જે સૃષ્ટિના મહાપ્રલય પર્યંત એ નરકમાંથી બહાર નીકળાય નહીં એવા નરકના વાસી છે. આ ગુસાઈજી ગાળ આપી કે શું કહેવું,
સંસ્કૃતમાં બોલે તમને સમજાય નહીં તો હું શું કરું? એ સંસ્કૃતમાં ગાળ દીધી નિસર્ગ તિસર્પુતે આ કેવલાન ધન તમુગા. હા, ગુસાઈજી એમ ક્યાં કે મને કે મહાપ્રભુ ગુસાઈજી તો કાંઈ એવું બોલ્યા નથી ને આપ આવું બોલો છો. મેં હું ગુજરાતીમાં કાઠિયાવાડીમાં બોલું છું એટલે સંસ્કૃતમાં બોલું તમને ખબર ના પડે, તમને ગાળ દઉં તો તમને ખબર ના પડે. એટલે એ સંસ્કૃતમાં બોલ્યા છે મહાપ્રભુજી ગુસાઈજી. ઘણું કીધું મહાપ્રભુજી ગુસાઈજી, ઘણું બધું કહ્યું જ છે, નથી કહ્યું નથી. માયાવાદીઓને બીજાને આજ્ઞા કરી છે એના માટે, પણ ગુસાઈજીએ બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે. નહીં, હવે જો પુષ્ટિ માર્ગમાં જે કાંઈ પણ અવ્યવસ્થા છે, વિકૃતિ છે, એમાં બે સપોર્ટર છે. એમાં વૈષ્ણવ પણ છટકી ન શકે, બાળકો અમે ન છટકી શકીએ, પણ બેના સંયોજનથી કોઈ કાર્ય થાય છે. સહયોગ બેયનો છે. અપસિદ્ધાંત કોઈને ચલાવવો છે એટલે એમાં સપોર્ટ કરી રહ્યા છે. બાકી અત્યારે જો બાળકો કરે ગમે એટલો સિદ્ધાંત, વૈષ્ણવ એમાં સપોર્ટ ના કરે તો કેટલોક ચાલે. પણ સપોર્ટ તો કરી રહ્યા છે ને, સપોર્ટ કરી રહ્યા છે. એટલે મેં કીધું ભાગીદારી રાખો, ભલે 25-75 રાખો, 40-60 રાખો, પણ સાવ છટકો નહીં કે તમારા આચાર્યનો જ દોષ છે આ બધું, અમારો કાંઈ દોષ નથી. 25-75 રાખો તો વાંધો નથી, 25% તમારો વાંક, 75% અમારો વાંક, એમાં વાંધો નથી. પણ સાવ છટકી જાઓ કે આ બાળકોએ કરી નાખ્યું, ભાઈ એ ખોટી વાત છે. કોઈ બાળકની તાકાત નથી આટલું બધું અપસિદ્ધાંત ફેલાવી દે. વૈષ્ણવ સપોર્ટ ન કરે તો બાળક ફેલાવી ન શકે. 25% તમારો વાંક હશે, 75% અમારો હશે, 60% તમારો હશે તો 60% અમારો, 40% તમારો, 67-33 ચાલે. પણ સાવ કોઈ બે હાથ વગર તાલી કોઈ દી પડે નહીં, બે હાથ વગર તાલી કોઈ દિવસ પડે નહીં. હે બાળકોને અમુક ઊંધું વૈષ્ણવે શીખવાડ્યું છે પાછું, એવું છે ને. બાળકોને શીખવાડનાર પાછા બીજા છે. એટલે એને નાનપણથી એની પાસે શીખવું છે, એની પાસે શીખવું છે, એને બહુ કરી દીધું. નહીં એવું નથી. કાંઈક ને કાંઈક બેયનો સપોર્ટ છે એમ માનું છું. વધારે કોનો છે ઓછો કોનો એ આપણે ગોતાય નહીં કંઈ. નહીં, આચાર્ય પદ છે, આચાર્ય પદની વાત જવા દો. આચાર્ય પદ છે, પણ આચાર્ય કોઈ ખરાબ કામ કરે તો એમાં આચાર્યને સપોર્ટ કરનારા કોઈક હશે તો જ કર્યા હોય એને કરી શકે. નકર એક વખત એને કીધું હોય બીજી વાર માન્ય કોઈ ના કર્યું હોય તો પછી આચાર્ય પણ બીજી વાર તો શું કહે, ખોટું વાત માન્ય રહેતી નથી, મારે શું કામ કરવું પછી. આ વાત એવી છે, બે પરસ્પર એવું ચાલ્યું. ઉભાવપી અસદગ્રંથો ઉભાવપી જડાત્મકો અહો મોહસ્ય મહાત્મ્ય એક શિષ્યરામ ગાતા. તો તત્ર એક શિષ્ય બની ગયો. એટલે ઉભાવપી અશુદ્ધ ગ્રંથો ઉભાવ જળાત્મક, બે જળાત્મક બુદ્ધિવાળા, બે મોહગ્રસ્ત થયેલા, બે અજ્ઞાની, બે ગ્રંથો જોયા નહીં, એમાં એક શિષ્ય બની ગયો અને ગુરુ બની ગયો. કાંઈક મોહ થઈ ગયો કે આ ગુરુ છે ને હું શિષ્ય છું, બાકી બે સરખા જ છે, કાંઈ ફેર કાંઈ નથી. એટલે ઉભાવપી અશુદ્ધ ગ્રંથો. અહીં જુનાગઢના મહારાજે કીધું કે શાસ્ત્રાર્થ કરો, તો મેં આ લખીને મોકલ્યું કે આ ક્યાં ગ્રંથનો શ્લોક છે? ગ્રંથનો નથી, ગાળ છે. તમને ગાળની ખબર નથી, શ્લોક શાસ્ત્રની ખબર, શાસ્ત્રાર્થ કરશો છે ને. હા, ઉભાવપી અશુદ્ધ ગ્રંથો ઉભાવપી જળાત્મકો અહો મોહસ્ય મહાત્મ્ય એક શિષ્યતામ ગતા. તો અહીં જુનાગઢના મારે કે શાસ્ત્રાર્થ કરો મારી સાથે. શાસ્ત્રાર્થમાં પહેલાં આ જ મેં કીધું ચાલો આ લખો ઉભાવપી અશુદ્ધ ગ્રંથો. તો કે આ કેનો ક્યાં શાસ્ત્રનો ક્યાં ગ્રંથનો શ્લોક છે? મેં એકે ગ્રંથ નથી, ગાળ છે. બોલ, તમને શાસ્ત્રની ખબર નથી ને ગ્રંથની ખબર નથી, શ્લોક સંસ્કૃત લખ્યું સમજી શકતા નથી, શાસ્ત્રાર્થ કરશો છે ને. રાણીને શાસ્ત્રાર્થ કરવો કે જેને શાસ્ત્રની ખબર નથી, પછી એને લખીને મોકલ્યું કે હું સંસ્કૃત જાણતો જ નથી, તો મેં શાસ્ત્રાર્થ કે શું કરવું? ગ્રંથ શાસ્ત્ર છે બધે સંસ્કૃતમાં છે, તમે સંસ્કૃત જાણતા નથી તો શાસ્ત્રાર્થ કેમ કરવો? તો તમે અપાત્ર થઈ ગયા ને. તમને હું કાંઈક ઉદાહરણ શાસ્ત્ર ન તમે સમજી ન શકો તો શાસ્ત્રાર્થ થાય કેવી રીતે? હવે શાસ્ત્રાર્થ તમે કહો શાસ્ત્રાર્થ કરો, હું ફલાણો દીક્ષિત છું, નામ છું, તેમ છું, તો હોય બધું ગમે એ મહાન હશો, પણ તમે સંસ્કૃત ભાષા ન સમજો તો શાસ્ત્ર સમજો કેવી રીતે? હવે તમને તમારે શું કહેવું? તમે હું કાંઈ પણ લખાવું તમે સમજો એનું ભાષાંતર કરવું પડશે. તો તમે કેવી રીતે શાસ્ત્રાર્થ કરશો? પહેલાં કે શાસ્ત્રાર્થ કરો. શાસ્ત્રાર્થ કરવાની યોગ્યતા કે પાત્રતા તો ક્યાં છે? કે પાત્રતા વગર શાસ્ત્રાર્થ કેમ કરાય? એટલે મેં ખાલી ટેસ્ટ કર્યો કે સંસ્કૃત આવડે કે નથી આવડતું. એટલે હું ગાળ લખીને મોકલી તો એને કીધું આ કેનો શ્લોક છે એ બતાવો. હો કેનો શ્લોક? હા, શાસ્ત્રમાં ક્યાં છે? આ તો શાસ્ત્રની વાત નથી, આ તો જળબુદ્ધિની વાત છે. કે જળબુદ્ધિવાળા આવા હોય છે કે શિષ્ય ગુરુ શિષ્ય. અત્યારે ચાલ્યો જ છે મેળો, મેળામાં એક જ શિષ્યતામ ગતા ઉભાવપી અશુદ્ધ ગ્રંથો ઉભાવપી જળાત્મકો. આખો મેળો ભેગો થયો છે ને અત્યારે.
એમાં કેટલા ગુરુ શાસ્ત્ર જ્ઞાની છે ને કેટલા શિષ્યને શાસ્ત્ર જ્ઞાન છે. ભાઈ કોઈ ગુરુ તો માને જ છે ને. ચલમ પીતો હોય તો ગુરુ, ખાલી ચલમ પીવા સિવાય કાંઈ યોગ્યતા ના હોય, ચલમ લગાવીને બેઠા હોય તો ગુરુ ચાલે છે, બધાનું ચાલે. તો અહો મહોત્સવમાં આ કંઈક મોહ એવો ફેલાઈ ગયો છે, કોઈ ગુરુ થઈ જાય, કોઈ શિષ્ય થઈ જાય. પણ દરેક વૈષ્ણવ ગોસ્વામી બાલક પાસે એક જ કામ કરાવતા હોત કે ભાઈ ગ્રંથ ભણવા સિવાય તમારું બીજું કોઈ કામ નથી, તો આપોઆપ આચાર્ય બધા ગ્રંથ ભણતા હોત, ગ્રંથ ભણીને જ પછી બોધ કરતા હોત. વૈષ્ણવ પણ ગ્રંથોનો પાઠ કરતા હોત. વૈષ્ણવ કહે છે કે અમારું મુખ્ય ગુરુ અને શિષ્યનો સંબંધ શું? શાસ્ત્ર ભણવું અને ભણાવવાતું. એના માટે જ ગુરુની જરૂર છે, બીજા કોઈ કાર્ય માટે નહીં. શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવેત. શાસ્ત્ર સમજવા માટે ગુરુની જરૂર છે, બાકી કંઈ ગુરુની કંઈ આવશ્યકતા. દીક્ષા પણ શું કામ અપાય છે? કે દીક્ષા આપીને ગુરુ પોતાનો કરે અને એના માર્ગમાં પ્રવેશ કરાવીને શિક્ષા આપે. દીક્ષા પછી શિક્ષા હોવી જોઈએ. ખાલી દીક્ષાથી ખાલી દીક્ષા આપી દીધી ગુરુ થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. અરે દીક્ષા આપીને તમારી જવાબદારી છે કે એને ભણાવવું. દીક્ષા આપીને પછી એને ભણાવવું. તો દીક્ષા આપીને પછી તમારી જવાબદારી છે ગુરુની કે એને શિક્ષા આપવી, અને ગુરુ શિષ્યની જવાબદારી છે કે એને એ શિક્ષા ગ્રહણ કરવી. અત્યારે હું આજે 3 વર્ષથી બોર્ડ લગાવીને બેઠો છું કે જેને જે કાંઈ ભણવું હોય આવો. સામેથી વૈષ્ણવ છોકરાને એમ કહું છું કે તમે જે ટાઈમે ભણવું હોય આવો, રવિવારે તો રવિવારે, મહિનામાં એકવાર, 3 મહિને 3 દિવસ, 6 મહિને 6 દિવસ, વર્ષમાં ગમે ત્યારે છૂટક 12 દિવસ, ચાલો ભણવા આવો. કેટલા આવે એ નહીં. તો શિષ્ય છે, હવે ગુરુ કે હું તૈયારી બતાવી, ચાલો સવારે 7થી મારો ટાઈમ છે, 7 થી 8:30, બપોરે 3:30 થી 5:30, રાતના 9 થી 1, એની ટાઈમ. ચાલો કેટલા આવે? એ 2-5 જણા જે છે આવે આવે, અને અમુક જે અઠવાડિક આવતા અઠવાડિક આવે. જે ટોટલ અત્યારે 250 જણા છે, એમાં નિયમિત કેટલા મને ખબર નથી, પણ 250નું લિસ્ટ છે આપણી પાસે. નિયમિત કેટલા છે એ કાંઈ ખબર નથી, 250નું લિસ્ટ છે. પણ આટલા હજારો લાખો વૈષ્ણવ 250 આવે એટલે મેં કીધું કે આટલા મોટા મોટા ધામ ને આલય બનાવવાની જરૂર નથી, ભણવા આવશે કેટલાય તો કહો. મારો એક રૂમ પર્યાપ્ત થઈ ગયો છે. એક રૂમમાં રાખીને બેઠો હું છું. એક રૂમ પૂરો ભરાય એવી સંખ્યા હોતી નથી રોજની, ડેઈલી. તમે કહો મોટા મોટા આ ધામ બનાવશું ને ફલાણા ધામ બનાવી દઈશું, કરોડો રૂપિયાનું બનાવશું. પણ બનાવો વાત સાચી, પણ હે શાસ્ત્ર ભણવાવાળા કેટલા એ વાત બતાવો ને. કોને ઈચ્છા છે કે શાસ્ત્ર ભણાય? અને ખાલી અત્યારે હું જાહેરાત કરું કે બધાને પ્રસાદ લેવા આવવાનું છે તો 5000 માણસ ભેગું થઈ જાય, 10,000 માણસ ભેગું થઈ જાય. તો હવે આમાં આચાર્યનો વાંક કે શિષ્યનો વાંક? કે હું તો આચાર્યનો વાંક છું કે ભણવાની તમે 1 પૈસા ખર્ચો કરવાની. પુસ્તક રાખવું હોય તો ઠીક, પુસ્તક ન રાખવું હોય તો ઠીક, ચાલો. પુસ્તક ન રાખવું હોય, નોટ ન રાખવી હોય, પેન ન રાખવું હોય, કાંઈ નહીં રાખો, ચાલો ભણવા આવો. ચાલો હું તો કહું છું 1 રૂપિયાનો ફાળો નહીં આપવાનો. ધામમાં તો મોટા મોટા ફાળા હોય, 1 ઇંચનો ફાળો, 1 ફૂટનો ફાળો, 1 ઈંટનો ફાળો, 1 ઈંટનોય ફાળો. આ બધું અમારો ખર્ચો છે. અને વૈષ્ણવના યુવાન જે બાળકો છે ને, પકડીને હું કહું છું અઠવાડિયે 1 દિવસ આવી શકશો, મહિના દિવસે 1 દિવસ આવી શકશો, 3 મહિને 6 મહિને, ક્યાંક તો ટાઈમ થોડોક તો 6 મહિને 6 દિવસનો ટાઈમ તો છે ને. આવશું એમ કહી જાય, પાછા દેખાય નહીં. 1 વખત 2 વખત દેખાય, પાછા બંધ. તો આમાં આ વસ્તુ છે કે આચાર્યની પણ તત્પરતા હોવી જોઈએ ભણાવવાની, શિષ્યમાં પણ કંઈક ભણવાની તત્પરતા તો હોવી જોઈએ ને. ભણાવવું કોને? ચાલો જિજ્ઞાસા તો હોવી જોઈએ ને. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, કંઈક જિજ્ઞાસા તો હોય તો ગુરુ કંઈક હોય તો શું કરે? કુમનદાસજીની પ્રાચીન વાર્તામાં આવે, છતાં આપણે આશાવાદી છીએ. આજ નહીં તો કાલ, કોક તો આવશે, કોક ભણશે. 1 ભણશે તો અનેકનું કલ્યાણ થઈ જશે. આપણે એમ એકમાં દ્રષ્ટિ રાખીએ, 1 આવશે અને વ્યવસ્થિત જો 1 ભણી જશે તો એ કેટલાયનું કલ્યાણ થઈ જશે. એમાંથી આપણે એમ માનીને ચાલીએ કે એકાદ તો કોઈ આવતું જ ચાલુ રાખશે તો કોક તો આવશે. ન આવે તો આપણે તો વાંચવું જરૂરી છે ને, આપણે ભણવું જરૂરી છે. કે ભણેલા નથી અમે, મારી તો બુદ્ધિ એટલે કંઈ વિદ્વાન નથી, ભણેલા નથી, એટલે કોઈ ન આવે તો હું વાંચ્યા કરું. એ ટાઈમમાં આપણે બેઠા વાંચું. એટલે આપણું તો આવર્તન રહીએ કંઈક. પણ ક્યારેક એમ થઈ જાય કે ન આવવું હોય તો ન આવે, પણ આપણું તો આવર્તન થાય જ છે ને, ચાલુ જ છે ને. આવર્તન તો ચાલુ જ છે ને. નહીં તો આમાં કટાઈ જાય. વિદ્યા તો બધી અનાધ્યાય, જો પુનરાવર્તન ન કરો તો વિદ્યા બધી હોય તો એ બધી નાશ થઈ જાય, વિદ્યા અવિદ્યા થઈ જાય. એટલે એને વાંચતી રહેવી જોઈએ, એને રિપીટ કરતી રહેવી જોઈએ. કોઈ ન હોય તો આપણે વાંચતા રહેવું, એવો નિશ્ચય કરીને ચલાવીએ છીએ. 1 રૂપિયો ફી નહીં, 1 રૂપિયો ફંડ નહીં, ફંડ પણ ન લેવું, ફી ન લેવું. એ મેં જાહેરાત કરી કે મારી કદાચ બુદ્ધિ બગડે, હું કદી માગું તોય ન આપું. 5 વર્ષ પછી બુદ્ધિ બગડે કે ફંડ લાવો,
ના પાડી દે, કારણ કે ફંડનો ખર્ચો જ નથી, કોઈ 1 રૂપિયાનો ખર્ચ નથી, તો ચાલે છે. તો આવે છે, ઘણા લોકો આવે છે ને, 150 તો છે ને, 150 તો લિસ્ટમાં અત્યારે મારી પાસે જ છે કે, અને બીજા કોઈ ઓનલાઈન ભણતા હશે, કદાચ ઓનલાઈન ક્લાસ જોઈને ભણે છે, એ ઘણા લોકો છે. હે હા, એ તો કાંઈ વાંધો નહીં, વાંધો કાંઈ નહીં, આપણે તો તૈયારી જ છે ને, આ બંધ રહેવાનું નથી ક્યારેય, પણ જીવન પર્યંત આપણે બંધ રાખવું નથી, જીવન પર્યંત એકેય ન આવે તોય બંધ નહીં, ક્યારેક કોઈક આવી જાય તો. એટલે એક એક બેન આવ્યા હતા જૈન, એ કે આ વિદ્યાલય ચાલે છે, મેં કીધું તો અમારે વ્યાકરણ ભણવું છે, અને એ અમારું વ્યાકરણ જૈન જે હેમચંદ્રાચાર્યનું હેમ વ્યાકરણ ભણવું છે. તો અને પછી મારી પાસે ટાઈમ નથી, મારે સાધુ થઈ જવું છે. બેન પાસે ડૉક્ટર, એ ડૉક્ટર, અને એ કે મારે થોડોક ટાઈમ જ છે મારી પાસે, પણ હેમ વ્યાકરણ ભણવું છે. તો મેં કીધું હેમ વ્યાકરણ આપી દો, અમે જોઈ લઈએ આપણા વ્યાકરણમાં એમાં શું ડિફરન્સ છે, તો પછી ભણાવી દઈશું. પછી મેં હેમ વ્યાકરણ આપી ગયા છે, એ હેમ વ્યાકરણ જોઈએ છીએ, અને આપણા વ્યાકરણ કંઈ બહુ એટલો બધો તફાવત નથી. એટલે આપણું જે વ્યાકરણ છે, પાણીની વ્યાકરણ છે, એના આધારે આપણે હેમ વ્યાકરણ પણ ભણાવી શકીએ, એમાં કોઈ ના નથી. પણ જૈન આવ્યા, વેસ્ટર્નની તો કંઈક જૈન આવ્યા કે અમારે ભણવું છે, વ્યાકરણ ભણવું છે, બોલો ભણાવશું, પણ પહેલાં અમારે ભણવું પડશે. એટલે હેમ વ્યાકરણ તમે આપી જાઓ તો 2-3 મહિના અમે એને જોઈ લઈએ, પછી તમે પછી આવ્યા નથી, સાધુ થઈ ગયા હશે કદાચ, પાછા આવ્યા નહીં, બુક દઈ ગઈ લેવાય નથી આવ્યા, કારણ કે સાધુ થઈ ગયા હશે, સાધુ જ થઈ જવું તો પછી એટલે એક ઓલા પ્રોફેસરે પૂછાતા કે તમે શું ભણેલા? મેં કીધું કાંઈ નહીં, ન્યાય, વ્યાકરણ, મીમાંસા, પુરાણ જે હોય બધું લાગે, બધું ભણેલા કાંઈ નહીં, કેવલ ગુરુ કૃપા, કેવલ ગુરુ કૃપા. કે ભાઈ ડિગ્રી અમારે PhD VhD એવું કાંઈ નહીં, કાંઈ ડિગ્રી કાંઈ નહીં, ડિગ્રી છે એ પાછા કામની નથી, ડિગ્રી પાછા અહીંની કામની નથી, એવી ડિગ્રી છે કે પછી આમાં કામ આવે એમ નથી. એટલે પણ એ લાઈક આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે ને, એના પ્રોફેસર પૂછતા હતા કે તમે આ બધું ચલાવો તો તમે શું ભણેલા? મેં કીધું અમે કાંઈ ભણેલા, કારણ કે તમારી રીતે કોઈ ભણેલા નથી, તમારી રીતે અમે કાંઈ ભણેલા નથી, PhD VhD એવી કોઈ અમારી ઉપાધિ અમારી પાસે નથી, પણ અમે પ્રયત્ન કરીએ, વ્યાકરણ, ન્યાય, મીમાંસા બધામાં થોડો પ્રયત્ન કરીએ એટલે કાંઈક તો પ્રકાશ થઈ જાય છે. ઓલા નથી આવડતું એના કરતાં થોડુંક જાણતા હોય એટલે ચાલે અમારું ગાડી. સાવ ભણવા આવે એને કાંઈ ખબર નથી, એના કરતાં થોડુંક અમે વધારે જાણતા હોય, અને થોડુંક અમે અભ્યાસ કરતા રહીએ સાથે સાથે, એટલે એને ભણાવી દઈએ, વાત પૂરી થાય. એટલે ન્યાય પણ ચલાવે ને, વ્યાકરણ ચાલે, મીમાંસા ચાલે ને, વેદ પણ ઠાકોર કે બાદ વેદના સ્ટુડન્ટ નહોતા તો વેદના સ્ટુડન્ટે મળી ગયા, તો વેદે ચાલે, વેદ પણ ચાલે છે. તો સ્ટુડન્ટ આવે એ પ્રમાણે આપણે ચાલુ કરી દઈએ. તો હમણાં 5-6 યુવાનો તૈયાર થયા છે રાજકોટથી, દર મહિને આવવાનું, એ સારી વાત, આવતા જાઓ, આપણે તો તૈયાર જ ચાલુ જ છે. પ્રમેય રત્નાણો દર ચોથા રવિવાર કે બીજા કે ચોથા રવિવાર જ્યારે અનુકૂળ આવે ત્યારે પ્રમેય રત્નાણો સ્ટાર્ટ કરવાનું છે એ લોકોને. તો 6 જણા છે એ લોકો, રાજકોટથી મહિને 1 વાર આવશું, મહિને 1 વાર ચાલે, 6 મહિને ચાલે, 3 મહિને ચાલે. મામો ન હોય એના કરતાં કાણો મામો ભણવાનું ક્યાંક તો ભણશે, ક્યાંક શાસ્ત્ર જોશે ને રુચિ જાગૃત થઈ જશે, આપો ભણવા માંડશે. થોડીક રુચિ જાગૃત થઈ જશે તો પછી 6 મહિનામાં પોતે ઘરે અભ્યાસ તો કરશે ને.